चिंता संतान हंतारो यत्पादान रुजरेणव स्वीयानां निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाभिसायिनं लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथां षड्भिर्विराजते योऽसौ पंचधा हृदये मम। શ્રી મહાપ્રભુજી અને શ્રી ગોસાઈજીના અનુગ્રહથી 84-252 ભગવદીઓના આશીર્વાદથી આજે વાર્તા સાહિત્યનું અવગાહન આપણે કરીશું. આપણે જાણીએ છીએ કે શ્રી મહાપ્રભુજીના જે 84 સેવકો છે એ નિર્ગુણ છે, પણ લીલામાં ગુણોની જરૂર હોય ઠાકોરજીને વિવિધ લીલાઓ કરવા માટે. એટલે એ નિર્ગુણ લીલાના જે ભક્તો છે એમના અલૌકિક સત્વ, રજ અને તમ ગુણોનું પ્રાગટ્ય પણ નિત્ય લીલામાં ગોલોકમાં થયું છે. અને આ સમજ આપણને શિક્ષા સાગર, દિનતા સાગર શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ આપી છે. એટલે જ 84 જે વૈષ્ણવો છે એ મહાપ્રભુજીના અંગભૂત છે. શ્રી મહાપ્રભુજી વસ્તુતઃ કૃષ્ણ છે અને કૃષ્ણ 12 અંગવાળા છે, શ્રી મહાપ્રભુજી 12 અંગવાળા છે. અને પ્રત્યેક અંગમાં 6 ધર્મ સાથે 7મા ધર્મી બિરાજે છે. તો એ રીતે પ્રત્યેક અંગ અને તેના ધર્મોના સ્વરૂપ એ પ્રમાણે 84 વૈષ્ણવો શ્રી હરિરાય તેમણે આપણને સમજાયા હતા. અને એમના જ સત્વ, રજ અને તમ એ 3 ગુણોના આધારે 84 ગુણ્યા 3 એટલે 252 વૈષ્ણવો એ શ્રી ગોસાઈજીના અંગભૂત છે. તો છેલ્લા સત્સંગમાં શ્રી મહાપ્રભુજીના સેવક શ્રી રામદાસજી જે પૂર્વમાં રહેતા હતા એમનો પ્રસંગ આપણે જોયો હતો. 3 પ્રસંગોનું અવગાહન પ્રભુએ કરાવ્યું હતું આપણી પાસે. હવે એ જે નિર્ગુણ રામદાસજીનું સ્વરૂપ એના હવે 3 ભાવ તામસ, રાજસ અને સાત્વિક એ શ્રી ગોસાઈજીના 252 ભગવદીઓ તરીકે ભૂતલ ઉપર પધાર્યા છે. તો આપણે આજે હવે આજથી જે રામદાસજીના અલૌકિક તામસ, રાજસ ગુણોના પ્રાગટ્ય છે તે ભગવદીઓનું અવગાહન ક્રમશઃ કરતા રહીશું. તો આજે હવે એ જે રામદાસજીના અલૌકિક ભાવો છે, ગુણો છે, એ પૈકી શ્રી ગોસાઈજીના સેવક કાયસ્થ બાપ બેટા એ હિંસારમાં રહેતા હતા
એમની વાર્તા અને એનો ભાવ આપણે શ્રી ગોકુલનાથજી અને શ્રી હરિરાયજીના અનુગ્રહથી જોઈશું. તો આ કાયસ્થ બાપ બેટાના અંગે ભાવ પ્રકાશમાં શ્રી હરિરાયજી આપણને બતાવે છે કે આ બાપ બેટા બંને તામસ ભક્ત છે. હમણાં જ આપણે વિચાર કર્યો કે અહીંયા તામસ ભાવ એ શ્રીમદ ભગવદ્ ગીતામાં ઠાકોરજી અર્જુનને જે તામસ ભાવ કયો તે લૌકિક તામસ ભાવ છે. અને લૌકિક તામસ ભાવ તો તામસાનામ અધોગતિ, તામસ સ્વભાવવાળાની તો અધોગતિ છે એમ ઠાકોરજીએ આજ્ઞા કરી છે. પણ અહીંયા જે તામસ ભાવ છે એ અલૌકિક તામસ ભાવ છે. અને એ તામસતા એમની અલૌકિક જડતા એટલે અલૌકિક દ્રઢતા કે જે એક વસ્તુને પકડી એને તરત છોડવી નહીં, તો એ અલૌકિક દ્રઢતાનો જે સ્વભાવ છે એ અલૌકિક ભાવ અહીંયા આપણે સમજવાનો છે. તો આ બાપ બેટામાં પણ તામસ ભક્ત તરીકેનું એ પ્રાગટ્ય છે. એટલે રામદાસજી એમનો અલૌકિક તામસ ભાવ એનું પ્રાગટ્ય બાપ બેટા છે. લીલામાં, નિત્ય લીલામાં જે બાપ બન્યા છે એનું નામ વ્રજાંગના છે, અને જે બેટો બન્યો છે એનું નામ વ્રજ વલ્લભા છે. હવે જે બાપ વ્રજાંગના છે એ પ્રેમ મંજરીમાંથી પ્રગટ્યા છે. એટલે જે આપણે વાર્તા સાહિત્યમાં જોયું, જે રામદાસજી પ્રેમ મંજરી નામથી નિત્ય લીલામાં છે. એટલે વ્રજાંગના એ એમાંથી પ્રગટી છે. એટલે એ પ્રેમ મંજરીના ભાવરૂપ છે. અને જે બેટો છે વ્રજાંગના એ વ્રજવલ્લભા એ આ વ્રજાંગનાની અંતરંગીની સખી છે. એટલે એ અહીંયા બેટો બન્યો. એટલે બાપ છે એ વ્રજાંગના છે, પ્રેમ મંજરીના ભાવથી, પ્રેમ મંજરીથી પ્રગટી છે. અને બેટો વ્રજવલ્લભા એ અહીંયા વ્રજાંગનાની એક સખી બની અને અહીંયા બેટા તરીકે આવ્યા છે. હવે આ નિત્ય લીલાની વાત કર્યા પછી શરીરાચરણો કહે છે કે આ બંને બાપ બેટા કાયસ્થ છે. અને કાયસ્થ લોકો જે રાજકીય નોકરીઓ, ધંધા રોજગારી સાહેબ એમાં બહુ પાવરધા ગણાતા. તો એ બંને હિસાર નામનું એક ગામ ત્યાં રહેતા હતા. અને કંઈક નોકરી મેળવવા માટે એ બંને જણા એકવાર દિલ્હી આવ્યા. દિલ્હીમાં આવ્યા અને એ વખતે પૃથ્વીપતિ અકબર રાજા એને ત્યાં એ લોકો ચાકર બનીને રહ્યા. અને કાયસ્થ કોમ બહુ હોશિયાર છે, બુદ્ધિશાળી છે. એટલે એમને નોકરી દરમિયાન ચાકરી કરીને ખૂબ જ દ્રવ્ય ભેગું કર્યું, ખૂબ જ કમાયા. પછી એક સમયે બંને બાપ બેટા ત્યાં ઓડ નામનું એક પરગણું હતું. એ પરગણામાં કંઈક કાર્ય માટે આવ્યા. હવે પરગણું જે શબ્દ છે એ બ્રજ ભાષાનો શબ્દ છે, પણ પરગણું એટલે જોવા જઈએ તો કોઈ એક જિલ્લો હોય, તો એ જિલ્લાનો કોઈ એક જમીનનો ભાગ જેને આધીન ઘણા ગામડા હોય. એટલે મૂળ જિલ્લો આપણે આપણી રીતનું વિચારીએ તો એક જિલ્લો, જિલ્લાનો તાલુકો અને તાલુકાના અનેક ગામ. એટલે આ પરગણા છે એ પેલા તાલુકાના ગામ એવું આપણે કહી શકીએ. તો કોઈ એક જિલ્લો હોય તો આપણે દાખલા તરીકે ભરૂચ જિલ્લો છે, એ ભરૂચ જિલ્લો છે એનો એક ભાગ તો આપણા તાલુકો, અને પછી આ ગામ ભરૂચ ઇત્યાદિ. તો આવી રીતે ઓડ નામનું એક પરગણું હતું. ત્યાં કંઈક કામ માટે આ બાપ બેટો આવ્યા. ત્યાંથી પછી એ બંને જણા મથુરા અને વૃંદાવન દર્શન માટે આવ્યા. મથુરા અને વૃંદાવનના દર્શન કર્યા પછી
બંને બાપ બેટા હવે શ્રીમદ ગોકુળ આવે છે. ઠકુરાણી ઘાટ ઉપર આવીને બાપ બેટા બંને ઊભા છે. ત્યાં એ સમયે શ્રી ગુસાઈજી સંધ્યા વંદન કરવા માટે બિરાજેલા હતા. તો આ બંને જણાએ શ્રી ગુસાઈજીના દર્શન શ્રીમદ ગોકુળમાં ઠકુરાણી ઘાટ ઉપર કર્યા. એ સમયે શ્રી ગુસાઈજી આ બાપ બેટાને જોઈને કંઈક હસ્યા, કંઈક મુસ્કુરાયા. ગુસાઈજી પણ સ્વરૂપ તો કૃષ્ણનું જ છે, અને આ કૃષ્ણનું હાસ્ય એ પણ એક જાતની માયા ઊભી કરી દેતું હોય છે, મોહ કરાવી દેતું હોય છે. તો અહીંયા ગુસાઈજી કંઈક મુસ્કાયા, કંઈક હસ્યા. એટલે આ બંને બાપ બેટા આપસમાં વિચાર કરે છે કે આ આપણને જોઈને આવું હસ્યા છે, મુસ્કુરાયા છે, એનું ચોક્કસ કંઈક કારણ હોવું જોઈએ, એવું બંને જણાએ વિચાર્યું. એટલે હવે જે પેલો બાપ છે, જે વ્રજલીલાની વ્રજાંગના સખી છે, એ ગુસાઈજીને આવીને વિનંતી કરે છે કે મહારાજ, આપે અમને જોયા અને પછી આપ હસ્યા, તો એનું કારણ શું છે? ગુસાઈજી વાત ટાળવા માગે છે કે ભાઈ અમે તો ખાલી આમનો જ હસ્યા છે, અમારા સેવકો સાથે અમે વાત કરતા હતા અને વાત કરતાં કરતાં અમે હસ્યા છે. એટલે પેલો કાયસ ફરી વિનંતી કરે છે કે મહારાજ, આવું ન ચાલે, આપે અવશ્ય અમને કહેવું જ પડશે કે આપ કેમ હસ્યા. જો આ તામસ ભાવ છે ને અહીંયા સ્પષ્ટ દેખાઈ રહ્યો છે કે ના, તમારે કહેવું જ પડશે કે તમે કેમ હસ્યા છો. અને બતાવે છે કે અમે તો અજ્ઞાની છીએ, એટલે અમે તો કંઈ સમજતા નથી. આ પણ તામસ ભક્તનું એક લક્ષણ મૂળતા, અમે તો અજ્ઞાની છીએ, અમે તો કંઈ સમજતા નથી. ત્યારે કૃષ્ણજી મહારાજ હવે આ બાપની દીનતા જુએ છે, દૈન્ય જુએ છે, અને પછી આજ્ઞા કરી કે જો આ તમે પૂછો છો તો કહું છું કે તમે બંને જણા તમારું સ્વરૂપ ભૂલી ગયા છો. નિત્યલીલામાં તમે કોણ હતા, અહીંયા તમે આવ્યા છો પણ નિત્યલીલાનો સંબંધ તમે ચૂકી ગયા છો. એટલે તમે એ તમારું સ્વરૂપ ભૂલીને અહીંયા તમે ભટક્યા કરો છો. એટલે અમે તમને જોઈને હસ્યા. કેમ હસ્યા? તો એટલા માટે હસ્યા કે આ નિત્યલીલાના બે જીવો અને પોતાનો જન્મ આમ જ ખોઈ બેઠા છે, ખોઈ રહ્યા છે, એટલે અમે હસ્યા. એટલે તો હવે પેલા કાયસ્થ ગુસાઈજીને વિનંતી કરે છે કે મહારાજ, હવે તો આપ અમારા પર કૃપા કરો અને અમારું સ્વરૂપ શું છે એનું જ્ઞાન તમે અમને કરાવો. આ પાછી તામસતાનો ભાવ આવ્યો. અમને આપના શરણે લઈ લો. આ તરત જ શરણાગતિની વાત કરી દીધી. તમે સાચું જ કહો છો, આપ સાચું જ કહો છો કે અમે અમારો જન્મ આમ ને આમ ખોઈ રહ્યા છે. એટલે ગુસાઈજી હવે પહેલાં એમની દીનતા જોઈ, હવે એમની આતુરતા, તત્પરતા જોઈ. એટલે ગુસાઈજી હવે એ બંનેને આજ્ઞા કરે છે કે તમે હવે શ્રી યમુનાજીમાં સ્નાન કરો અને ઝડપથી મંદિરની અંદર આવો. અહીંયા એક સૂક્ષ્મ ભાવ આપણને જોવા મળે છે કે આ માર્ગમાં દીનતા અને આતુરતા ત્યાં જ પ્રભુ અંગીકાર જલ્દી કરતા હોય છે, જે અહીંયા જોવા મળે છે. તો તમે બંને યમુનાજીમાં સ્નાન કરી અને મંદિરમાં આવો, અને એ ત્યાં મંદિરમાં જ અમે તમને બંનેને શરણે લઈશું. બંને બાપ બેટા ઝડપથી, વેગી લખ્યું છે, ઝડપથી જ યમુનાજીમાં સ્નાન કરે છે અને મંદિરમાં આવે છે. એટલે અહીંયા જે વેગી શબ્દ છે, જે તત્પરતા, એ અહીંયા બતાવી. એ સ્નાન કરીને મંદિરમાં આવે છે. ત્યાં ગુસાઈજી એ બંને જણને શ્રી નવનીત
પ્રિયજીની સન્નિધિમાં નિવેદન, નામ નિવેદન કરાવે છે. નામ નિવેદન બંને સાથે કરાયું. એ પછી શ્રી ગુસાઈજી તો આપ અનોસર કરાવીને બેઠકમાં પધાર્યા. આ બંને બાપ બેટા આવીને ગુસાઈજીને હવે દંડવત કરે છે, વિનંતી કરે છે કે મહારાજ, અમે તો અજ્ઞાની જીવ છે, એટલે કૃપા કરીને અમને અમારા સ્વરૂપનું જ્ઞાન તમે કરાવો. ગુસાઈજી આજ્ઞા કરે છે કે ભલે પણ પહેલાં તમે પ્રસાદ લો, એ પછી તમને અમે બધું સમજાવીશું. બાપ બેટા બંને પ્રસન્ન થયા, ત્યાં બેઠા, અને ગુસાઈજી પોતે ભોજન માટે પધાર્યા. અને એટલી વારમાં ચાચાજી પણ ત્યાં આવી ગયા. અને ચાચાજીને આવ્યા પછી ગુસાઈજી પણ ભોજન કરીને બેઠકમાં પધાર્યા. ભોજન કર્યું, આચમન કર્યું, બીડી લઈને ગાદી તકિયા ઉપર આવીને ગુસાઈજી બિરાજ્યા. એટલે ચાચાજી હમણાં જ આવ્યા હતા, ગુસાઈજીને દંડવત કરે છે. એટલે ગુસાઈજી ચાચાજીને આજ્ઞા કરે છે કે ચાચાજી, આ બંને બાપ બેટાને કેટલાક દિવસ તમારી પાસે રાખો. પાસે રાખીને શું કરવાનું? તો માર્ગનો સિદ્ધાંત તમે બંનેને સમજાવો. તો એમને એમનું પોતાનું સ્વરૂપ, શ્રી ઠાકોરજીનું સ્વરૂપ અને માર્ગની પ્રણાલી, આનું જ્ઞાન થાય. આમે શ્રીમદ ભાગવત કહે છે ને, 3 પ્રકારના જ્ઞાન છે: તત્વજ્ઞાન, આત્મજ્ઞાન અને ભગવજ જ્ઞાન. એટલે આ 3 પ્રકારના જ્ઞાનની અહીંયા શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી દીધી કે એમને આ બધું જ્ઞાન થઈ જાય. એટલે ગુસાઈજી આ બંને બાપ બેટાને આજ્ઞા કરે છે કે તમે હવે જાઓ અને મહાપ્રસાદ લઈ લો. બંને મહાપ્રસાદ લે છે, આવીને ગુસાઈજીને દંડવત કરે છે. અને ગુસાઈજી મહારાજ હવે ઓળવા માટે પધારે છે. ચાચાજી હવે એ બાપ બેટાને લઈને પોતાના ઘરે આવે છે. એટલે ચાચા હરિવંશજીનું પણ ઘર ગોકુલમાં હતું એવું આપણે અહીંયા સમજી શકીએ છીએ. ત્યાં ચાચાજી આ બંનેને નિવેદનનું સ્મરણ કરાવે છે, કારણ કે ગુસાઈજીએ હમણાં જ નામ નિવેદન કરાયું છે. એટલે ચાચાજી એમને નિવેદનનું સ્મરણ કરાવે છે. અહીંયા શ્રી મહાપ્રભુજીની આજ્ઞા યાદ આવે કે નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદૃશય જનૈ. આવી આજ્ઞા મહાપ્રભુજીએ કેમ કરી છે એ અહીંયા આપણે જોઈશું તો સમજાશે કે જેવી નિવેદનની સ્મૃતિ કરાવી ચાચાજીએ, સ્મરણ કરાવ્યું, આ બંને જણને બધો જ માર્ગ જાતે જ સ્ફુરી ગયો. નિવેદનનું સ્મરણ કરાવ્યું એ સાથે સમગ્ર માર્ગ જાતે સ્ફુરી ગયો. એ જ સમયે શ્રી ઠાકોરજીનું, શ્રી ગુસાઈજીનું અને પોતાના સ્વરૂપનું જ્ઞાન આ બંને જણાને થઈ ગયું. એટલે ચાચાજીના એક ક્ષણવારના સંગથી આ બંને ઉપર ગુસાઈજી આવી કૃપા કરી. કૃપા તો ગુસાઈજીએ કરી છે, પણ એમાં જે કાની છે એ આ ચાચાજીની લાગી. અને ક્ષણવારની અંદર તો બંને જણને ગુસાઈજીનું સ્વરૂપ, ઠાકોરજીનું સ્વરૂપ એનું જ્ઞાન થઈ ગયું. બંને બાપ બેટા એટલે નિવેદનના સ્મરણમાં જ પછી છકેલા રહેતા હતા. અને બંનેની આ દશા જ્યારે ગુસાઈજીએ જોઈ કે બંને હવે નિવેદનના સ્મરણમાં જ છકેલા રહે છે, એટલે ગુસાઈજી હવે એમની આ દશા જોઈને આજ્ઞા કરે છે કે હવે તમે તમારા ઘરે જાઓ. હવે તમારે અહીંયા રહેવાનું નથી, તમે તમારા ઘરે જાઓ. હવે તમને સંસાર સ્પર્શ નહીં કરે, હવે તમારામાં સંસારનો પ્રવેશ નહીં થાય. એટલે બંને બાપ બેટા ગુસાઈજીની આજ્ઞા માગીને પોતાના દેશ આવ્યા. આટલી ભાવપ્રકાશની વાત કર્યા પછી હવે એમના જીવનમાં બનેલો એક અદ્ભુત પ્રસંગ એ આપણે જોઈશું. કારણ કે આપણે જોયું કે રામદાસજીનો તામસ ભાવ છે, તો આખા પ્રસંગમાં રામદાસજીના સમગ્ર જીવનમાં જે ગોકુલનાથજી મહારાજે વિવેક, ધૈર્ય અને આશ્રય સમજાવ્યા એ એમના જીવનમાં હવે આપણને
જોવા મળશે આ પ્રસંગમાં. તો જોઈએ પ્રસંગ. તો આ બંને આમ તો દેશાધિપતિના ચાકર હતા અને આ દેશાધિપતિએ એમને એક પરગણું એટલે કોક જિલ્લાના તાલુકાનું એક ગામડું એમાં કમાવા માટે મોકલ્યા હતા, જેથી પરગણામાંથી એ લોકો પૈસા લાવીને રાજાને આપે. એટલે પરગણામાં જઈને એ ત્યાં જે કંઈ કાર્ય કરે એનાથી રાજાને પૈસા મળે. તો રાજા એમને મોકલેલા હતા. કેટલાક દિવસ આ પરગણાને સંભાળતા એમાંથી દ્રવ્ય પ્રાપ્ત કરતાં થયા હશે. પણ એમાં એમનો ઉત્કર્ષ જોઈને કોઈએ રાજાને ચુગલી કરી એટલે આ તો રાજા શું સાચું શું ખોટું કંઈ જોયા વગર એમને પરગણામાંથી દૂર કર્યા અને દૂર કરીને પોતાની પાસે બોલાવ્યા. અને એ વખતે ટોડરમલ એ પણ દેશાધિપતિને ત્યાં રાજા હતો. તો પેલા રાજાના દેશાધિપતિના કહેવાથી ટોડરમલે 20,000 રૂપિયાનો દંડ, એ વખતના 20,000 રૂપિયા, એનો દંડ આ બાપ બેટાના માથે કર્યો કે તમે કંઈક તકલીફ કરી છે પરગણામાં એમ કરીને. એટલે દંડ તો કર્યો, પણ સાથે સાથે રાજા ટોડરમલે એ બંનેને જેલમાં પૂર્યા. કેટલાક દિવસ થયા, આ બંને જણા જેલમાં રહીને વિચાર કરે છે કે આપણા પુરોહિતને બોલાવીએ અને આપણા દેશમાં આપણા ઘરે મોકલીએ, કારણ કે એમનું ગામ તો હિસારમાં છે અને અહીંયા તો એ જેલમાં આવ્યા છે આગ્રાની અંદર. તો એક આપણા પુરોહિતને બોલાવીએ, કારણ કે એ જે પુરોહિત હોય, ગોર હોય, એ વિશ્વાસુ માણસ હોય, તો એને આપણા દેશમાં મોકલીએ અને ઘરે એને મોકલીએ. એટલે એને ઘરે મોકલ્યો અને એ પેલો પુરોહિત આવ્યો, એને કહ્યું કે જો ભાઈ આ ઘરને વેચી નાખ, જે કંઈ ઘરેણાં છે એને વેચી નાખ, અને જરૂર પડે તો થોડુંક દ્રવ્ય ઉધાર લે, અને આજે પેલું 20,000ની રકમ ભરવાની છે તો એની તું હુંડી કરાવી લાવ, તો આ જેલમાંથી અમે લોકો છૂટીશું. એટલે પેલો જે પુરોહિત બ્રાહ્મણ હતો એ આ બંનેના ગામ હિસારમાં આવે છે અને ઘર વેચે છે, ઘરેણાં બધું વેચે છે, અને છતાંય પૈસા પૂરતા થતા નથી. એટલે થોડાક પૈસા કરજના લે છે, ઉધાર લે છે, અને એમ કરીને 20,000 રૂપિયા ભેગા કરીને એની મૂડી કરાવી. અને એ મૂડી કરાવીને આગ્રામાં આવ્યો, જ્યાં આ બંનેને કેદ કરેલા. એ વખતે આગ્રામાં ટોડરમલ રાજ કરતો હતો. અને આવીને હુંડી પેલા બાપ બેટાને સોંપી અને ઘર વિશેના બધા સમાચાર આપ્યા. ત્યાર પછી પેલા બ્રાહ્મણને તો એ આગ્રામાં રહેતો હશે એટલે એના ઘરે પાછો મોકલ્યો. હવે પેલો દીકરો છે એ એના પિતાને કહી રહ્યો છે, જે સમજવા જેવું છે. હવે અહીંયા વાર્તામાં અહીંથી શરૂ થાય છે. પેલો દીકરો બાપને કહે છે કે આ દ્રવ્ય સવારે રાજાને આપણે આપીશું અને છૂટીશું, પણ પૈસા તો 14,000 આવ્યા છે, 20,000 પૂરા નથી થયા. એટલે 6,000 રૂપિયાનો આપણે વાયદો કરવો પડશે. એટલે 14,000 આપીશું મૂડી અને 6,000નો આપણે વાયદો કરવો પડશે, ત્યારે જ છૂટીશું. પણ આ બેટો પિતાને એટલે કહે છે, પિતા પહેલાં પેલા બેટાને કહે છે કે આપણે 6,000નો વાયદો કરીને છૂટીશું. ત્યારે હવે પેલો બેટો એના પિતાને કહે છે કે મારી એક વિનંતી તમે સાંભળશો પિતાજી? મારી એક વિનંતી સાંભળી લો, પછી તમારા મનમાં આવે તે કરજો. તમે એમ કહો છો કે આ બધું દ્રવ્ય સવારે રાજાને આપીએ અને 6,000 આપીશું, એવો આપણે વાયદો કરીને છૂટી જઈએ એમ તમે કહો છો, પણ એક મારી વિનંતી તમે સાંભળી લો.
હું આની સાથે સંમત થતો નથી. એકવાર મને સાંભળો, પછી તમારે જે કરવું હોય તે કરજો. શું કહે છે બેટો કે આપણે આ જ્યારે દ્રવ્ય આપીશું તો આ રાજા તો દ્રવ્ય લઈ લેશે અને આપણને કહેશે કે હજી 6,000 ભરશો ત્યારે જ તમે છૂટશો. અને આપણો કરેલો વાયદો રાજા માનશે નહીં. એટલે આ દ્રવ્ય આવેલું પણ આપણા હાથમાંથી જતું રહેશે અને આપણને એ છોડવાનો તો નથી. એટલે દ્રવ્ય બી જશે અને અહીંયા ને અહીંયા આપણે રહેવું પડશે. અને હવે આ જેલમાં તો જે રહ્યા છે તો જ્યાં સુધી આપણે આ બધા ભોગ ભોગવવાના છે કરેલા, એ જ્યારે પૂર્ણ થશે ત્યારે રાજા પોતે જ કંઈ લીધા વગર આપણને છોડી દેશે. જ્યારે આપણા ભોગ ભોગવી જશે પછી તો રાજા આપણને છોડી જ દેવાનો છે. અને આ જે દ્રવ્ય આવ્યું એ તો ઘરનું દ્રવ્ય આવ્યું, ઘર વેચીને આવ્યું. તો આ દ્રવ્ય હવે કોનું થયું? ઠાકોરજીનું દ્રવ્ય થયું. અને આપણે પાછું થોડુંક ઋણ પણ લીધું છે, એટલે માથે ઋણનું દેવાનું દ્રવ્ય પણ આમાં ભળેલું છે. તો આપણા માથે હવે બ્રહ્મ ઋણ લાગશે, પ્રભુનું ઋણ આપણા માથે લાગશે. એટલે મારી બુદ્ધિથી જો તમે માનો તો આ જે હુંડી આવી એ શ્રી ગુસાઈજીને આપણે પેલા પુરોહિત દ્વારા શ્રી ગોકુલમાં જ મોકલી દઈએ. અને આપણે નિવેદન કર્યું છે, જ્યારે ગુસાઈજી નિવેદન કરાયું ત્યારે આપણે એ તો બોલ્યા છે કે ગૃહ દારાન સુતાન આ બધું જ હું તમને સમર્પણ કરું છું. સમર્પણ વખતે આપણે પ્રભુ આગળ આવું બોલ્યા છે. એટલે આ દ્રવ્ય આપણે આપીને છૂટી શકીશું નહીં, કારણ કે આ દ્રવ્ય કોનું છે? ઠાકોરજીનું છે. કારણ કે ઠાકોરજીને ગૃહ, પુત્ર, સ્ત્રી સર્વ આપણે પ્રભુને સમર્પ્યું છે. એટલે આ દ્રવ્ય પ્રભુનું છે, તો આપણે આ રીતે છૂટી ન શકીએ. અને રાજાને પાછો પેલો છોકરો કેવી બુદ્ધિ વાપરે છે કે રાજાને પાછો ભ્રમ પડશે કે આટલો દ્રવ્ય આપ્યો છે તો આની પાસે દ્રવ્ય ઘણું હશે, એટલે રાજા આપણને છોડશે નહીં. તે આ વાત બેટાએ પિતાને કરી સમજાવી. ત્યારે બેટાના વચન સાંભળીને પિતા રાજી થયો. બસ આ જ જે રામદાસજીના સેવક રામદાસજીનો જે ભાવ છે, કારણ કે રામદાસજીને મહાપ્રભુજીમાં દ્રઢ વિશ્વાસ હતો, એમ આમને ગુસાઈજીની અંદર દ્રઢ વિશ્વાસ છે. એટલે પિતા કહે છે કે જો બેટા, હું તારી ધીરજને શાબાશી આપું છું. કારણ કે રામદાસજીએ પણ આવી જ ધીરજ ધરી હતી. જ્યારે ખૂબ દ્રવ્ય હતું ત્યારે ઠાકોરજીને લાડ લડાયા, રાજા ઠાકુરને. દ્રવ્ય ઘટ્યું તો પછી એમને વ્યાજના પૈસા મંગાયા અને એનાથી ઠાકોરજીને સેવ્યા. ઠાકોરજીને ન ગમ્યું તો ઉધારી કરીને પૈસા લઈ આવ્યા. અને એમાં પણ જ્યારે ઠાકોરજીએ પૈસા ચૂકવવા પડ્યા ત્યારે રામદાસજીને બહુ ખરાબ લાગ્યું અને લોકલજ્જા છોડીને એમણે સિપાહીગીરી ચાલુ કરી હતી, પણ ધીરજ છોડી નથી. તો અહીંયા શાબાશી આપી કે તારી ધીરજને ધન્ય છે. આ સમયે તારી આ બુદ્ધિ રહી એટલે હવે આપણે બધું જ દ્રવ્ય સવારે શ્રી ગોકુલ ગુસાઈજીને મોકલાવી દઈશું. અને આપણો જ્યારે આ ભોગવાઈ જશે કર્મનો, ત્યારે આપણે છૂટવાના જ છીએ. આ ભોગવાઈ જશે એ છૂટવાના જ છે. ને આને જો ન છૂટ્યા તો કંઈ નહીં, અહીંયા ને અહીંયા મરી જઈશું. શું વાંધો છે? અહીંયા ને અહીંયા મરી જઈશું. તો અહીંયા મરીશું તો પરલોકમાં તો કશી બાધા નહીં થાય. આપણે નિત્યલીલામાં તો નડશે નહીં, કારણ કે પોતાના સ્વરૂપનું જ્ઞાન એમને થઈ ગયું છે. તો આપણે પરલોકમાં તો કંઈ બાધા નહીં આવે. એટલે તું ધન્ય છે. અને તે પણ આ સમય મારો ધર્મ આ રીતે રાખ્યો અને સાચવ્યો. અને હવે આપણે આવું જ કરીએ. બીજે દિવસે સવાર થયું, પેલા પુરોહિતને ફરી બોલાયો અને એને કહ્યું કે જો અમારે તો ગુસાઈજીને ઘણું દ્રવ્ય આપવું છે, પણ હમણાં તો અમારી પાસે એટલું બધું દ્રવ્ય છે નહીં. એટલે તું હમણાં આ જે દ્રવ્ય છે એ ગોકુલ જા અને શ્રી ગુસાઈજીને પહોંચીને
આપી દે અને અમારા દંડવત શ્રી ગુસાઈજીને તું કરજે. હમણાં તો અહીંયા આટલો દ્રવ્ય છે એટલે એનાથી કંઈ અમારો છુટકારો થવાનો નથી, એટલે તું આ ઊંડી ચાંપાભાઈ ભંડારીને સોંપી આવ. અને એક વિનંતી પત્ર શ્રી ગુસાઈજીને લખ્યો. એટલે આ પુરોહિત વૈષ્ણવ હતો પણ નામધારી હતો, એટલે ઘરે સેવા નહીં હોય, ખાલી નામ મંત્ર પામ્યો હશે, નામધારી હતો. એટલે એ નામધારી હતો પણ વૈષ્ણવ હતો, એટલે એમના બાપ બેટાની વાત માની લીધી અને ગોકુલ નીકળ્યો. ગોકુલમાં ગુસાઈજીની પાસે જવા માટે એ પહોંચી ગયો અને પછી એ પેલા ચાંપાભાઈ ભંડારીને મળે છે અને આ બાપ બેટાના બધા સમાચાર કહે છે. જે પેલો વિનંતી પત્ર ગોસાઈજીને લખ્યો હતો એ પણ આપે છે અને સાથે સાથે પેલી ઊંડી જે કરેલી હતી 14,000 રૂપિયાની તે પણ આપી દીધી. અને આ ચાંપાભાઈએ આ બધી વાત સાંભળી અને બધી જ વાત ગુસાઈજી આગળ રજૂ કરી કે મહારાજ, આપણા ભંડારમાં તો દ્રવ્ય કંઈ આની પાસેથી બાકી લેવાનું છે નહીં, આને ઊંડી મોકલી છે, પણ આમની પાસે તો આપણે કોઈ દ્રવ્ય લેવાનું છે નહીં. પણ આ બંને કાયસ્થ આપના સેવક છે, એટલે એમણે પેલા પુરોહિતના જોડે ઊંડી મોકલાઈ છે. ઊંડી એટલા માટે નથી મોકલાઈ કે એમણે આપણા ત્યાંથી પૈસા લીધાને કરજ કર્યું છે, પણ એ આપના સેવક છે માટે આ પુરોહિત જોડે એમણે ઊંડી મોકલાઈ છે. અને આ બંને જણા તો બંદીખાનામાં પડ્યા છે. ત્યારે ગુસાઈજી ચાંપાભાઈને કહે છે કે હમણાં તો આ દ્રવ્ય તમે ભંડારમાં રાખો, પછી આપણે જોઈશું. પછી શ્રી ગુસાઈજી ચાચા હરિવંશજીને બોલાવે છે. બોલાવીને એક પત્ર બિરબલ ઉપર લખી આપે છે અને ચાચાજીને કહે છે કે આ બે જે કાયસ્થ એ અમારા સેવક છે. અને ચાચાજીએ તો એમને નિવેદનનું સ્મરણ કરાયું છે, એ અમારા સેવક છે. અને એ જે અમારા સેવક છે એ ચાચાજી અત્યારના ટોડરમલને ત્યાં બંદીખાનામાં છે, અમારા બે સેવક, અને ટોડરમલ રાજાને ત્યાં બંદીખાનામાં છે, તો તમે એને છોડાવી દેજો. હું આ બિરબલ ઉપર પત્ર લખી આપું, કારણ કે બિરબલ ટોડરમલ બધા જ ગુસાઈજીના સેવક હતા. તો હું તમને આ બિરબલ ઉપર પત્ર એક લખી આપું છું અને તમે છોડાવી દેજો. એમના માથે 20,000 રૂપિયા દંડ થયો છે, તો એ દ્રવ્ય હું તમને ઋણ કરીને આપું છું, એ તમે ત્યાં એમને આપી દેજો, બિરબલને આપી દેજો. આ પત્ર આપજો અને 20,000નું ઋણ હું કરું છું એ તમે આપી દેજો. અને ચાચાજીને મોકલ્યા અને પત્રમાં પ્રભુએ આ બધું લખ્યું. ચાચા હરિવંશજીને બધું સમજાવી પણ દીધું અને કહી પણ દીધું. એટલે ચાચાજી એક વ્રજવાસીની સાથે હવે શ્રી ગુસાઈજીની પાસે આવે છે, હરિવંશજીને વિદાય કરે છે. ગુસાઈજી મહારાજ અને ચાચાજી આવે છે અને ગુસાઈજી પાસેથી વિદાય થઈને એ આગ્રા આવ્યા. ત્યાં ચાચાજી પેલા સાથે વ્રજવાસી આવ્યો હતો, એ વ્રજવાસીને મોકલે છે પેલા બાપ બેટા પાસે બંદીખાનામાં કે ભાઈ જઈને કહેજો કે હવે તમે ચિંતા ન કરતા, તમને છોડાવવા માટે ચાચા હરિવંશજી ગુસાઈજીનો પત્ર લઈને આવ્યા છે, એટલે તમે ચિંતા ન કરતા. એમ પેલા સાથેના વ્રજવાસીને પેલા બંનેને આ સમાચાર આપી અહીંયા દરપત મોકલી. ત્યારે પેલા વ્રજવાસી એ ત્યાં બંદીખાનામાં જઈને આ સમાચાર બાપ બેટાને કહ્યા. ત્યારે પેલા વૈષ્ણવ પેલા વ્રજવાસીને પૂછે છે કે ગુસાઈજીના હસ્તાક્ષરનો પત્ર ક્યાં છે? પેલા વ્રજવાસીએ પેલા વૈષ્ણવને કહ્યું કે પત્ર તો મેં મારી પાગમાં રાખેલો જ છે. ત્યારે પેલા વૈષ્ણવ વ્રજવાસીને કહે છે કે અમને એ પત્રના દર્શન કરાવો, કારણ કે ગુસાઈજીએ લખ્યો છે ને, એટલે અમને પત્રના દર્શન કરાવો. એટલે વ્રજવાસી પાગમાંથી પત્ર કાઢે છે, ખોલીને પેલા બંનેના હાથમાં આપે છે. ત્યારે આ બંને જણા
પેલા બ્રજવાસીને એક રૂપિયો આપે છે કે ભાઈ તું બજારમાં જા અને આ મારે થોડીક વસ્તુ જોઈએ છે તે તું જઈને લઈ આવ. એટલે બ્રજવાસીને બજારમાં મોકલ્યો કંઈક વસ્તુ લાવવાના મિસથી. અને પેલા વૈષ્ણવ પેલા પત્ર વાંચ્યો, મનમાં વિચાર કરે છે કે આ પત્રમાં ગુસાઈજી બિરબલને લખે છે. શું લખે છે? કે આ બંને કાયસ્થ એ અમારા છે. એટલે આ બંને વિચારમાં પડ્યા કે તો આ બિરબલ કોણ છે? ગુસાઈજીએ બિરબલને લખ્યું છે અને ત્યાં લખે છે કે આ બંને અમારા છે, તો આ બિરબલ વળી કોણ છે કે એને આ પત્ર શાનો આપવાનો? એટલે એ પત્રને એ લોકો માથે ચડાવે છે, સમાચાર વાંચે છે અને પત્રને દુબકાઈ દે છે, એટલે સંતાડી દે છે. કેમ એમને આવું કર્યું? કેમ પત્ર દુબકાઈ દીધો, સંતાડી દીધો? તેનો ભાવ પ્રકાશ કરી રહ્યા છે શ્રી હરિરાયજી કે શ્રી ગુસાઈજી બિરબલને પત્રમાં લખે છે કે અમે દેવું કરીને આ 20,000 રૂપિયા આપ્યા છે, એ તમે ચૂકવજો. એટલે ગુસાઈજીએ 20,000 રૂપિયાનું ઋણ કર્યું છે, ઋણ લીધું છે. તો આમાં તો ગુસાઈજીને શ્રમ થયો. બાપ બેટા વિચારે છે. જેમ રામદાસજીએ જોયું કે મહાપ્રભુજી આજ્ઞા કરી કે આ ખાડો કેટલા દિવસનું કોઈ પૂરતું નથી અને બધા તો એમના કપડાં ઉતારવા રહ્યા, જ્યારે અમને તો પહેરેલા કપડે સિપાઈના અને ખાડો પૂરવા લાગેલા હતા. તો આમાં તો પ્રભુને શ્રમ થયો. તો પછી આમાં તો અમારો ધર્મ રહેતો નથી. આ જાણીને બાપ બેટાએ ગુસાઈજીનો પત્ર છુપાવી દીધો. પછી પેલો બ્રજવાસી બજારમાંથી જે વસ્તુ મંગાવી તે લઈને આવ્યો. આવીને બ્રજવાસી પેલો પત્ર માગ્યો. ત્યારે પેલા બ્રજવાસીને કહે છે કે ભાઈ આ પત્ર અમારી આગળ હતો પણ કંઈક ખોવાઈ ગયો છે, હવે અમારી પાસે નથી. બ્રજવાસી એ બધા સમાચાર આવીને હરિવંશજીને કહે છે કે ભાઈ હું તો ગયો હતો ચાચાજી, પણ આ લોકોએ પત્ર કંઈ ખોઈ નાખ્યો છે. બધા સમાચાર હરિવંશજીને કહ્યા કે એમને પત્ર જોવા માટે માગ્યો, મને 1 રૂપિયો આપ્યો, હું બજારમાં કંઈક વસ્તુ લેવા ગયો, બજારમાંથી આવ્યો, આવીને પત્ર માંગ્યો તો કે ના અમે તો ખોઈ નાખ્યો છે. ત્યારે હરિવંશી પેલા બ્રજવાસીને પણ કહે છે કે જો ભાઈ આ પત્રનું તો કામ હતું, કારણ કે બિરબલને આ પત્ર આપવાનો હતો, પણ જવા દો, આ બિરબલ મૂળ તો નિકટનો જ છે ને, આપણો અંગત જ છે, એટલે કામ ચાલી જશે. અને બિરબલ આપણું કહ્યું જે કહીશું ગુસાઈજીનું તે માની જશે, ત્યાં પત્રની જરૂર નથી. એટલે અહીંયાનું કામ તો ચાલી જશે, પણ પરદેશમાં આવી રીતે પત્ર તમે ખોઈ નાખો તો હાલત બહુ ખરાબ થઈ જાય. આવું તમે ભવિષ્યમાં આવું તમે ન કરતા. ત્યાંના તો બિરબલ આપણો જ છે તો માની જશે, પણ ભવિષ્યમાં આવું યાદ રાખજો કે આવી ભવિષ્યમાં આવી ચૂક થવી ના જોઈએ. એટલે બ્રજવાસી સાંભળીને ચૂપ થઈ ગયો, કારણ કે ભૂલ તો થયેલી હતી. બીજે દિવસે હરિવંશી બિરબલને મળે છે અને બિરબલ હરિવંશીને બહુ સમાધાન કરે છે. ખૂબ જ ભક્તિભાવથી શ્રદ્ધાપૂર્વક ભેટે છે, કારણ કે ચાચાજી તો ગુસાઈજી મહારાજના નેત્ર છે. ભેટે છે, પોતાના ઘરે લઈ જાય છે, ગુસાઈજીના કુશળ સમાચાર પૂછે છે. હરિવંશીને પોતાની પાસે જ બેસાડીને બેસાડે છે અને બિરબલ વિનંતી કરે છે કે જો હરિવંશી, મને ગુસાઈજીની જે આજ્ઞા છે એ આપ કૃપા કરીને મને તમે કહો, ગુસાઈજીએ શું મારા લાયક આજ્ઞા કરી છે. હરિવંશી જે કંઈ પત્રમાં ગુસાઈજીએ લખ્યું હતું એ બધા સમાચાર બિરબલને કહે છે. પત્ર નથી આપી શકતા પણ પત્રમાં લખેલી વાત બધી કરે છે. એટલે બિરબલ હવે હરિવંશીને કહે છે કે જો આજે તો મેં પ્રસાદ લઈ લીધો છે, આજે તો મેં પ્રસાદ લઈ લીધો છે, પણ કાલે તો પ્રસાદ ત્યારે જ લઈશ જ્યારે બંનેને હું છોડાઈને આવીશ. આજે તો મેં હવે ભોજન કરી લીધું છે, પણ કાલે હવે જ્યાં સુધી આ બંનેને છોડાઈને નહીં લાવું ત્યાં સુધી હું ભોજન હવે નહીં કરું. બિરબલ દરબારમાં સાંજના સમયે પોતાના ઘરે આવે છે, દરબારમાંથી સાંજે પોતાના ઘરે આવે છે અને ઘરે આવીને બીજા દિવસની સવારે એના પોતાની પાસેથી
20 થેલીઓ 1,000 રૂપિયાની કરીને હાથીની અંબાડી ઉપર ધરે છે અને એ પોતે પણ હાથી ઉપર બેસે છે અને પેલા 20,000 રૂપિયા લઈને રાજા ટોડરમલ પાસે એના ઘરે સવારમાં ટોડરમલને ત્યાં આવી જાય છે. રાજા ટોડરમલને બિરબલ કહે છે કે આ હિંસારના કાયસ બાપ બેટા એ તારા ત્યાં બંદીખાનામાં છે, એના માથે 20,000 રૂપિયાનો ત્યાં દંડ કર્યો છે. પણ આ બંને તો ગુસાઈજીના સેવક છે, એટલે ગુસાઈજીએ 20,000 રૂપિયા ઋણ કાઢીને દ્રવ્ય મારી પાસે મોકલ્યું છે અને એ દ્રવ્ય તમે લઈ લો અને આ કાયસને તમે છોડી દો. પૈસા કોના છે? બિરબલના છે. અને કહે છે શું? ગુસાઈજીના છે. ઋણ કરીને લાયા છે અને આ બે કાયસ એમના સેવક છે, તો તમે આ પૈસા લઈ લો, એના માથે દંડ કરેલો, પણ આ બંનેને તમે છોડી દો. ગુસાઈજીના સેવક છે તો. ત્યારે રાજા ટોડરમલ બિરબલને કહે છે કે એ બંને કાયસ ગુસાઈજીના સેવક છે અને ગુસાઈજીએ આ દ્રવ્ય ઋણ કરીને આવી રીતનું મોકલ્યું છે અને એ દ્રવ્ય લઈને તમે મારા ઘરે આવ્યા છો, તો હું એ દ્રવ્યનું શું કરું, રાખીને શું કરું? મારાથી દ્રવ્ય કઈ રીતે લેવાય? અને હું તો પેલા પાસાને કહીને આ કાયસને છોડાવી દઈશ, 20,000ની જરૂર નથી, હું રાજાને કહીને છોડાવી દઈશ. એ સમયે ટોડરમલ અકબર રાજા પાસે જાય છે અને કહે છે કે હઝરત, આપણા આ શાસનમાં પેલો એક જે તાલુકો છે એ ઉજ્જડ થઈ ગયો છે, ત્યાંથી કંઈ આવક આપણને આવતી નથી, તો પેલા બે કાયસ છે એને આપણે મોકલીશું તો જ એ તાલુકો સુધરશે, તો જ ત્યાંથી પૈસા આવશે, કારણ કે એમનામાં આવડત છે. એટલે જે તાલુકો ઉજળી ગયો છે આવકમાં, ત્યાં આ બે કાયસને મોકલવાની જરૂર છે, તો નિશ્ચિતપણે એ લોકો ત્યાંથી દ્રવ્ય લાવીને એ તાલુકાને ઉજાગર કરશે, સુધરશે તાલુકો. પણ તકલીફ એ છે કે પેલા કાયસ તો બંદીખાને છે, તો હવે શું કરવું? અને એના માથે 20,000નો પાછો દંડ કર્યો છે અને એમની પાસે તો પૈસા નથી. એટલે એ લોકો કહે છે કે જો તમે અમને પરગણે મોકલો તો અમે દ્રવ્ય કમાઈને તમને આપી દઈશું, આવું કહે છે. પણ ટોડરમલ તો બંનેને મળ્યો બી નથી, પણ આ બધી ખાતરી આપે છે. ત્યારે હવે એ હુકમ કરે છે કે એમને છોડી દો અને પરગણું એમને તમે સિરપાવ આપી દો. હવે આ સિરપાવ શબ્દ પણ સમજવા જેવો છે. સિરપાવ એટલે એક જાતનું સન્માન. સિરપાવ એટલે એક જાતનું સન્માન. તો એ સન્માન કઈ રીતે કરે? પોશાક, એક એવો પોશાક આપે જે માથાથી લઈને પગ સુધી એ પોશાક એમને પહેરવો પડે, એ સિરપાવ થયો. તો એ પોશાકની અંદર જંગા હોય, પાઘ હોય, પૈજામો હોય, પટકો હોય અને દુપટ્ટો હોય. આ 5 વસ્તુ એ પોશાકમાં હોય જે માથાથી પગ નીચે એમને ધરવી પડે. તો આ સિરપાવ એમને આપણે આપો અને એમને વિદાય કરો. એમ રાજાએ ટોડરમલને કહ્યું કે ભાઈ સારી વાત છે. એટલે બંને કાયસને છોડ્યા અને રાજાએ બોલાવ્યા હતા, એટલે એમની પાસે લાવ્યા. ત્યારે એ સમયે બંદીખાનામાંથી છોડાઈને પાસાની સન્મુખ ટોડરમલ કરે છે. પાસા એમને સિરપાવ દે છે અને 20,000 રૂપિયા દંડના હતા એ માફ કરે છે અને હુકમ કરે છે કે હવે તમે આ જે પરગણું છે એ તમે સારી રીતે વસાવો. ઉજ્જડ થઈ ગયું છે અને તમે સારી રીતે વસાવો. બંનેને સિરપાવ પહેરાવીને રાજા ટોડરમલ હવે એમના ઘરે લાવે છે અને બિરબલને આ બધા સમાચાર આપે છે અને આ બંને કાયસને સોંપી દીધા બિરબલને કે આ બંનેનું છોડાઈને લાવ્યો છું અને આ સિરપાવ એમને પરગણું સાચવવાનું છે. 20,000નો દંડ માફ કર્યો છે. બિરબલ એ બંનેને સાથે લઈને પોતાના ઘરે આવે છે અને બિરબલે બંનેને હરિવંશજીને સોંપી દે છે. ત્યારે હરિવંશજી બિરબલ ઉપર ખૂબ જ પ્રસન્ન થાય છે. પછી એ બંને હરિવંશજીને દંડવત કરે છે, મળે છે
અને ભેટીને ખૂબ ખૂબ વિનંતી કરે છે કે ગુસાઈજીની કૃપાથી જ અમારું આ સર્વ કાર્ય થયું છે. જો ગુસાઈજીએ કૃપા અમારા ઉપર ન કરી હોત તો અમે બંને જણા છૂટત પણ નહીં, અને બધો જ દંડ માફ થઈ ગયો. દંડ માફ થયો એટલું નહીં, પણ બીજું પરગણા એનો પણ સિરપાવ અમને મળી ગયો. આમ કહીને બંને જણા આનંદમાં આવ્યા. હરિવંશજીને ખૂબ ખૂબ આ રીતે વિનંતી કરી. પછી હરિવંશજી સવારે બિરબલથી વિદાય થયા અને ગોકુળ માટે નીકળી ગયા. ત્યારે પેલી જે 20 થેલી હતી બિરબલે પોતાને ત્યાંથી કાઢેલી, એ ગુસાઈજીને ભેટ મોકલી દીધી. એ લઈને હરિવંશજી આગ્રાથી શ્રી ગોકુલ શ્રી ગુસાઈજીની પાસે આવ્યા અને 20,000 રૂપિયા બિરબલની તરફથી ગુસાઈજીને ભેટ ધરી. અને આ બધા સમાચાર હરિવંશે ગુસાઈજીની આગળ કહ્યા કે આ બધું કઈ રીતે બન્યું. ત્યારે શ્રી ગુસાઈજી ખૂબ જ પ્રસન્ન થયા. પછી પેલા 2 કાયસ્થ રાજાનો પ્રબંધ બાંધીને પરગણું કમાવા માટે નીકળ્યા. પછી એ પિતાને પેલો દીકરો કહે છે કે આ સર્વ પદાર્થ જે આપણને પ્રાપ્ત થયો છે એ તો ગુસાઈજીની કૃપાથી જ આપણને મળ્યું છે. ગુસાઈજીએ આપણને એમના સેવક જાણ્યા ત્યારે આપણને સારી રીતે આપણે ચૂકી ગયા. એટલે એકવાર હવે પરગણું કમાવા જઈએ એ પહેલાં આપણે ગોકુળ જવું જોઈએ અને શ્રી ગુસાઈજીના દર્શન કરવા જોઈએ, અને પછી આપણે પરગણું કમાવા માટે જઈશું. એટલે બંને બાપ બેટા બિરબલ આગળથી વિદાય થઈને શ્રી ગોકુલ શ્રી ગુસાઈજીના દર્શન માટે આવે છે. શ્રી ગુસાઈજીના દર્શન કરે છે, અતિ આનંદથી દર્શન કરે છે, દંડવત કરે છે. દંડવત કરીને ઊભા રહે છે. ત્યારે ગુસાઈજી એમને આજ્ઞા કરે છે કે હવે બેસો. દંડવત કરી અતિ આનંદથી પાછા બેઠા. ગુસાઈજી પૂછે છે કે તમે બંને સારા તો છો ને? ત્યારે એ અતિ ઉત્કંઠાથી અતિ ભાવપૂર્વક ગુસાઈજીને કહે છે કે રાજ, આપે અમને સેવક કરીને રાખ્યા તો પછી અમે સારા કેમ ન હોઈએ? આપે અમને સેવક ગણ્યા, સેવક કરીને રાખ્યા તો અમે કેમ સારા ન હોઈએ? અમે સારા જ છીએ. આપની કૃપાથી અમે લોકો બધી જ રીતના છૂટી ગયા, એ જગ્યાથી છૂટી ગયા. બીજો પરગાનો પણ પાછાએ અમને આપી દીધો. તો આ પ્રકારે ખૂબ વિનંતી ગુસાઈજી આગળ કરી. એ સાંભળીને ગુસાઈજી એમના ઉપર પ્રસન્ન થયા. એ પછી પિતા ગુસાઈજીને વિનંતી કરે છે કે મહારાજ, મને આ કૃપા આપની કૃપાથી થઈ છે. કઈ કૃપા? કે આ પુત્રની બુદ્ધિ એ પ્રમાણ બની ગઈ આપની કૃપાથી. આ કૃપા મારા પર થઈ કે મારા પુત્રને આ બુદ્ધિનું પ્રમાણ મળ્યું. નહીં તો મારી જગ્યા તો કંઈક ઓર જ હતી. તો પુત્રના વખાણ કરે છે કે બડો ખૂબ જ ધૈર્યવાન છે. જે ધૈર્ય રામદાસજીએ રાખ્યું હતું એ ધૈર્યની વાત, કારણ કે વિવેક ધૈર્યના આશ્રય એ રામદાસજીના જીવન ચરિત્રના 3 પ્રસંગોમાં જોવા મળે છે. તો કહે છે કે અમારો દીકરો ખૂબ જ ધૈર્યવાન છે. આ રીતે પિતા પોતાના પુત્રની વડાઈ એ ગુસાઈજી આગળ કરે છે. બધા પ્રથમના સમાચાર સાંભળીને ગુસાઈજી એમનો શુદ્ધ ભાવ જાણે છે, અને જાણીને ગુસાઈજી આ બંને ઉપર ખૂબ જ પ્રસન્ન થાય છે. અને પછી બાપ બેટો બંને ગુસાઈજી પાસે 2 દિવસ રહીને આજ્ઞા માગીને પરગણું કમાવા માટે નીકળે છે. પરગણે પહોંચે છે. જે ઉજ્જડ પરગણું હતું એને વસાવે છે, એને સમૃદ્ધ કરે છે, અને ત્યાંથી ખૂબ બધું દ્રવ્ય એ ભેગું કરીને ટોડરમલ રાજાની મારફતે અકબર રાજાને પહોંચતું કરે છે. અને કેટલુંક દ્રવ્ય શ્રી ગુસાઈજીને ભેટ પણ કરે છે. અને એમના માથે જે પેલું ઋણ હતું, થોડુંક જે ઋણ લીધેલું પુરોહિતે,
એ ઋણ પણ એમને ચૂકવ્યું. એટલે પેલા પરગણામાં એમને એવું કાર્ય કર્યું, એટલું બધું કમાયા કે પેલા રાજાને પણ દ્રવ્ય મોકલ્યું, ગુસાઈજીને ભેટ કરીને પોતાનું ઋણ પણ એમને ચૂકવ્યું, અને પેલા પુરોહિતને પણ ખૂબ પ્રસન્ન કર્યો. અને પછી તો પ્રતિવર્ષ પેલા પાસાને આ બંને બાપ બેટો ખૂબ દ્રવ્ય ટોડરમલ દ્વારા મોકલતા હતા. અને આ રીતે ટોડરમલ પાસાને કહેવા લાગ્યો કે જો આ બંને જણા ગયા તો આ ઉજ્જડ પરગણું પણ કમાતું થઈ ગયું. એટલે પાસા પણ એમના ઉપર ખૂબ પ્રસન્ન થયો. એટલે ટોડરમલે જે બાંહેધરી આપી હતી એ આ બંને જણાએ બાંહેધરી પૂર્ણ કરીને બતાવી, આ વૈષ્ણવતાનું લક્ષણ. અને કેટલોક દ્રવ્ય પ્રતિ વર્ષે ગુસાઈજીને પણ પાઠવતા. તો આવા એ બંને ભગવદી હતા. એમનું મન જોઈને ગુસાઈજી બહુ પ્રસન્ન થતા. તો એ બાપ બેટા કાયસ્થ બંને જણ શ્રી ગુસાઈજીના આવા કૃપાપાત્ર ભગવદી હતા. તો એમની વાર્તાનો કોઈ પાર નથી, એ ક્યાં સુધી આપણે કહીએ. તો આ રીતે 252 ભગવદીઓમાં જે 19મી વાર્તા બાપ બેટા જે નિસારના કાયસ્થ, એની વાર્તા આપણે સંપન્ન કરી. અને હવે જે થોડોક સમય છે એમાં આપણે શરીરાચરણો શિક્ષાપત્ર 6માં 3જા શ્લોકમાં શું આજ્ઞા કરે છે એ આપણે જોઈ લઈએ. આપ આજ્ઞા કરે છે, સર્વેશ્વરશ્ચ સર્વજ્ઞ કૃષ્ણ સકરુણ સદા અસમર્થો જ્ઞાન શૂન્યો જીવ ઇતેવ નિશ્ચય. અહીંયા કૃષ્ણની વાત કરે છે કે કૃષ્ણ કેવા છે. કૃષ્ણ એ ભગવાન છે, સદા સર્વેશ્વર છે, સર્વજ્ઞ છે, સકરુણ છે. એની સામે જીવ કેવો છે? અસમર્થ છે, જ્ઞાનરહિત છે. આ ચોક્કસ નિશ્ચય છે એવું હરિરાયજી કહે છે. કારણ કે શ્લોકની પરસ્પર સંગતિ જોઈએ તો બીજા શ્લોકમાં હરિરાયજી આજ્ઞા કરી હતી કે જ્યારે સંસારમાં દુઃખથી મન ક્લેશયુક્ત થાય ત્યારે કોનું સ્મરણ કરવાનું? સદા ભગવાન કૃષ્ણનું જ કરવાનું સેવન. લૌકિક ક્લેશ ન કરતા મનમાં, નહીં તો ઠાકોરજી અપ્રસન્ન થશે. એટલે કૃષ્ણનું સ્મરણ કરવાનું. તો એ કૃષ્ણનું સ્મરણ કેમ કરવાનું? તો એ કૃષ્ણની ક્વોલિટી બતાવે છે અહીંયા. અને એની સામે જીવ તરીકે આપણી શું હેસિયત છે, આપણી શું ક્વોલિટી છે, એ આ શ્લોકમાં બતાવીને કહે છે કે શ્રી કૃષ્ણ એ સર્વેશ્વર છે, સર્વજ્ઞ છે, કરુણાસભર છે. એની સામે આપણે જીવ એ તો અસમર્થ છીએ અને જ્ઞાન શૂન્ય છે. આ વસ્તુ નિશ્ચિત રીતે આપણે સ્વીકારવાની છે. એના ઉપર શ્રી ગોપીશજી સમજાવે છે કે આ શ્લોકમાં ભગવાનનું સ્વરૂપ અને જીવનું સ્વરૂપનું નિરૂપણ છે. આજે આપણે વાર્તા જે જોઈ એ વાર્તામાં પણ ભગવાનનું સ્વરૂપ, આપણું સ્વરૂપ અને સેવાનું સ્વરૂપ એ જ ચાચાજીએ આ નિવેદનનું સ્મરણ કરાવીને સમજાવ્યા છે. તો અહીંયા શરીરાજી પણ આપણને આ જ રીતે નિવેદનનું સ્મરણ કરાવે છે અને એ રીતે ભગવાનનું અને જીવનું સ્વરૂપ શું છે એનું નિરૂપણ કરે છે કે શ્રી કૃષ્ણ એ સર્વેશ્વર છે, એટલે સર્વના ઉપરી છે. સર્વેશ્વર છે એટલે પોતાની ઈચ્છા પ્રમાણે એ ગમે તે કરે છે. શ્રી મહાપ્રભુજીએ પણ આજ્ઞા કરી, સર્વેશ્વરસ સર્વાત્મા નિજેચ્છાત કરિષ્યતિ. તો એ જ વસ્તુ અહીંયા કહે છે કે સર્વેશ્વર છે, બધાનો ઉપરી છે અને પોતાની ઈચ્છા પ્રમાણે કરે છે. અને બ્રહ્મા, શિવ, ઇન્દ્ર વગેરે કોઈ પણ દેવ હોય એ શ્રી કૃષ્ણની આજ્ઞા દૂર કરવા માટે સમર્થ નથી. દયારામભાઈ એટલે જ ગાયું કે હરિનો ધાર્યો મનસુબો હર બ્રહ્માથી નવ ટળે, જીવતું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. તો શ્રી કૃષ્ણની આજ્ઞા ન પાળવાનું સામર્થ્ય તો આ બધા મોટા મોટા દેવોમાં પણ નથી. કારણ કે કૃષ્ણ જ સર્વ કરવા માટે સમર્થ છે, સર્વ સમર્થ હોય.
તતો નિશ્ચિંતામ વ્રજેત. હરિ સર્વ સમર્થ હોય તતો નિશ્ચિંતામ વ્રજેત. અજામિલ જવાને જેણે પુત્રભાવથી નારાયણ નામનો ઉચ્ચાર કર્યો એવા દુષ્ટને પણ અભયદાન આપી દીધું. એટલે આ પ્રભુ સર્વ કરવા સમર્થ છે. પ્રભુ સર્વ સમર્થો હોય તતો નિશ્ચિંતતામ વ્રજેત. અને બીજું, એ સર્વ કરવા સમર્થ તો છે પણ પાછા સર્વજ્ઞ છે. એટલે ત્રિલોકની અંદર રહેલા સર્વ પ્રાણીઓના હૃદયની વાત જાણે છે. કોને શું જરૂર છે એ આ પ્રભુ જાણે છે, સર્વજ્ઞ છે. એટલે આપણને જીવને સમજાવે છે કે તું ચિંતા ન કર, એ જાણે છે કે તારે શું જોઈએ છે. અને કોટ્યાન કોટી એવા બ્રહ્માંડમાં સર્વત્ર જો વ્યાપક હોય તો આ શ્રી કૃષ્ણ છે. એ જ કરતા છે, એ જ સર્વજ્ઞ છે. આ શ્રી મહાપ્રભુજીનું વેદાંત અહીંયા આવી શુદ્ધાદ્વૈત વેદાંત કે કરોડ બ્રહ્માંડમાં, સકલ બ્રહ્માંડમાં જો કોઈ વ્યાપીને રહેલું હોય, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવા રૂપે અનંત ભાષે, તો આ વેદાંત મહાપ્રભુને અહીંયા સ્પષ્ટ દેખાય છે કે કરોડો બ્રહ્માંડમાં માત્ર એક શ્રી કૃષ્ણ જ સર્વત્ર વ્યાપેલો છે. એ જ કરતા છે, કરતા હરતા હરિ, એ જ સર્વજ્ઞ છે. શ્રી કૃષ્ણ આટલું હોવા છતાં પરમ કરુણાવાન છે, પરમ દયાનિધિ છે. અને એટલે કોઈનું દુઃખ કેમ સહન કરી શકે? જ્યારે કોઈનું દુઃખ ન સહન કરે તો પોતાના જીવનું, પોતાના ભક્તનું જીવ તો કઈ રીતે સહન કરે? એટલે દયારામભાઈ એ પણ કહ્યું ને કે વસન વસ્ત્ર અનાજ એની ચિંતા એ ન કરવી જોઈએ. જગદીશ જ્યારે આખા જગતની ચિંતા કરે છે, પોતાના જનોને કેમ એ ભૂલશે? એમ દયારામભાઈએ ભક્તિ પુષ્ટણમાં કહ્યું છે. એ કૃપાનિધિ શ્રી કૃષ્ણ ભક્તોનું તો રંચક દુઃખ પણ સહન નહીં કરે. તો આ ભગવાનના સ્વરૂપને બતાવ્યા પછી જીવનું સ્વરૂપ કેવું છે? બિલકુલ વિરુદ્ધ. એ જીવનું સ્વરૂપ છે કે એ તો અસમર્થ છે અને જીવનું કર્યું કંઈ થતું નથી. જીવ હું આ કરું છું, આ મારા કર્યાથી આ કાર્ય સિદ્ધ થયું એમ માને છે. આ બધું અજ્ઞાન છે. જ્ઞાન શૂન્ય જીવ છે, અસમર્થ છે. હું કરું એ જ અજ્ઞાનતા. શકટનો ભાર જેમ શ્વાન તાણે. એટલે આ બધું અજ્ઞાન છે અને જીવ પ્રભુને ભૂલ્યો છે, માયાથી મોહિત થયો છે. હૃદયમાં એ જ્ઞાન રહિત છે. એટલે જીવ પોતાનું બધું સામર્થ્ય માને છે, પણ એ સામર્થ્ય જીવનું નથી. શ્રી આચાર્યજી મહાપ્રભુજી બાલબોધ નામના નિજ ગ્રંથમાં કહે છે કે જીવ સ્વભાવતો દુષ્ટ. જીવ સ્વભાવથી દુષ્ટ છે, દોષ નિધિ છે, પણ પ્રભુ નિર્દોષ છે અને પૂર્ણ ગુણ છે. નિર્દોષ હિ સમમ બ્રહ્મ, પૂર્ણ બ્રહ્મ છે. અતોસ્મિ લોકે વેદે ચ પ્રતિત પુરુષોત્તમ. તો એ જીવ પ્રભુની ઈચ્છા કઈ રીતે સમજી શકે? માટે જ્યારે સંસારના દુઃખથી પ્રભુ પાસે જઈએ ત્યારે રડવું ના જોઈએ. પ્રભુ અપ્રસન્ન થાય. પ્રભુ આટલા સમર્થ છે, પોતાના જીવનું દુઃખ એ જાણે જ છે. માટે પ્રભુનું સ્મરણ સતત કરવું એવી અહીંયા આજ્ઞા ત્રીજા શ્લોકમાં હરિરાયજે કરી. આ સાથે આજનો આ સત્સંગ એ શ્રી કૃષ્ણજીના ચરણ કમલમાં નિવેદિત કરી આશ્રયના પદગાન સાથે આપણે સત્સંગને વિરામ આપીશું. અત્યારના તો ધમાડના દિવસો છે એટલે આશ્રયનું પદ ગાઈશું. શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર જગત ઉજાગર ગાઈએ. श्री वल्लभ के चरण कमल की बलि 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 जाइए. वैष्णव सृष्टि समाज संग मिल जीवन को फल पाइए. श्री वल्लभ गुण गाइए याते रसिक कहाइए. श्री वल्लभ प्रभु करुणा सागर जगत उजागर गाइए.
શ્રી ગોવર્ધન નાથ કી જય, શ્યામ સુંદર શ્રી યમને મહારાણી કી જય, શ્રી આચાર્યજી શ્રી મહાપ્રભુજી કી જય. સર્વે વૈષ્ણવને મારા અને વર્ષાના ભગવત સ્મરણ અને વંદન.